આપ સૌ જાણો છો આ વખતનો જે ફિશિંગ સિઝન છે એ રાખી પૂનમ પછી ચાલુ થયો હતો અને અત્રેના વિસ્તારના જે જાફરાબાદ સ્થિત ફિશિંગના બોટો છે આશરે 700 જેવા બોટો 15 ઓગસ્ટ પછી દરિયામાં ગયા હતા. પરંતુ અચાનક મોસમમાં બિગાડ આવવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના 3 બોટો જયશ્રી તાત્કાલિક નામની, મુરલીધર નામની અને દમયંતી નામના 3 બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા. અને આમાં કુલ 27 જે ખલાસીઓ હતા આમાંથી 16 ખલાસીઓ પરત આવેલ છે. આમાં અમુકને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ અન્ય જે 11 ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે. તે માટે રાજ્ય સરકાર તરફથી, ગુજરાત પોલીસ તરફથી, ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે. આ તમામ બોટ જે છે આશરે 20 નોટિકલ માઇલ એટલે 35 થી 40 કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે